હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું કાચા કેળાનું શાક. સૌ પ્રથમ 6 થી 7 કાચા કેળા લઈને એના ગોલ કાપ કરીને શેલો ફ્રાય કરવા માટે મૂકી દઈશું. શેલો ફ્રાય કરતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. ત્યારબાદ એક બાઉલમાં કાઢી લઈશું. હવે કઢાઈમાં તેલ ગરમ થયા બાદ 1 ટીસ્પૂન જીરું, હાફ ટીસ્પૂન હિંગ અને એક ઝીણી સમારેલી ડુંગળી નાખીને ગોલ્ડન બ્રાઉન થવા દઈશું. હવે એમાં 1.5 થી 2 ટીસ્પૂન આદુ લસણની પેસ્ટ નાખીને થોડી ફ્રાય કરી લઈશું. ત્યારબાદ એમાં હાફ કપ દહીં નાખીને સતત હલાવતા રહીશું. હવે એમાં 2 ટામેટાની પ્યુરી નાખીને મિક્સ કરી લઈશું. પછી તેમાં હાફ ટીસ્પૂન હળદર, 1 થી 1.5 ટીસ્પૂન ધાણા જીરું, 1 થી 2 ટીસ્પૂન લાલ મરચું અને 1 ટીસ્પૂન ગરમ મસાલો નાખીને આ મસાલાને સારી રીતે હલાવી લઈશું. હવે એમાં શેલો ફ્રાય કરીને મૂકેલા કેળા નાખી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું અને થોડું પાણી નાખીને હલાવી લઈશું. કઢાઈને ઢાંકણ લગાવીને 3 થી 5 મિનિટ સુધી કૂક થવા દઈશું. હવે એમાં જરૂરિયાત પ્રમાણે 1 ટીસ્પૂન ખાંડ અને કસૂરી મેથીને હાથથી મસળીને નાખી દઈશું. ફરીથી શાકને સારી રીતે હલાવી લઈશું. કઢાઈને ઢાંકણ લગાવીને 2 મિનિટ રહેવા દઈશું. કાચા કેળાનું શાક ખાવા માટે તૈયાર છે.